આ વિધાતામાં મારા લેખ કેવા લખ્યા નથી, મારી દુનિયામાં કોઈ છે નહીં, મારું ભાઈ નથી, બેન નથી, મા બાપ નથી, કોઈ નથી, મારે એકલી એકલી હું આમાં કરું. હાલો હું લાકડા લેવા જાઉં અને વેચીને કંઈક પૈસા આવી. લાકડા લઈ લો. લાકડા તો લઈ લીધા, ઘરે જાવ ને વેચીને કંઈક ખાવ. ભાઈ તમારે લાકડા લેવાના છે? ના ને એક ડોહીમાં જે આપણે દી એમાં નથી જોતા. લઈ લ્યો ને ભાઈ, આવતી આમ ટેન્શન લઈ લે. પણ અમારે બહુ વધારે લાકડા છે એમાં નથી જોતા. હવે તો બીજાને દઈ દો. અરે લાકડા લેવા છે તમારે? આ બેન અમારે લાકડા લેવા છે, જો આ નાખી દો. અભાજો પૈસા દઈ દો. દુનિયામાં આમાં શું કહું, 20 રૂપિયામાં તો શું આમાં થાય. બીજા તો તમને મારી પર એટલા લેખ લખતા આવ્યા હતા. આમાં મારે શું કહું, કોઈ દુનિયામાં કોઈ નથી ને આમાં શું લેવું. હવે તો એમ થાય છે કે મરી જાય તો હારવાનું કરતા. બીજા તમારું તમે મારા લેખ પાછો બદલાવો. મારી દીકરી બહુ દુઃખી થાય છે અને આ નાકડાને બોલાવવા જોઈએ અને એનો ભાઈ બની કરી મોકલવા જોઈએ. નાકડા આજ તો એનો ભાઈ બની કરીને તું આ જાય દુઃખી કેટલી દુઃખી થઈ છે. તું જાવ છે? હા જાતી તમે જાઓ. મને ખાવાનું આપો. ભાઈ તો કોણ છો? મારું કોઈ નથી, મારે ખાવાનું. અલે ખાઈ લે. ખાઈ લો. એટલી મહેનત છે માનમાં એટલું ખાવાનું બનાવ્યું હતું, એમાં કોઈ ભાઈ એવો હવે એને ખાવાનું દઈ દીધું. આજનો દી મારે ભૂખું જ રહેવું જોઈએ, કાંઈ ખાવાનું છે નહીં. એટલે હું આજનો દી ભૂખી રહી લઉં, કાંઈ લાકડા વાકડા વીને ખાઈશું. અત્યારે મારે કોઈ નથી, હું તમારે ભેગા. મારું કોઈ નથી તો તમારા ભાઈ બની રહીશ જિંદગી પર. સારું તો જિંદગી પર તારે મારે ભેગું રહેવાનું આજ છે. તારે ખાવા પીવાનું બધું હું પૂરું કરી દઈશ. આજે જિંદગી પર તું મારે ભેગું રહેજો ભાઈ. હા હવે તો આપણે લાકડા લઈ આવી અને આપણે લાકડા જાય જમવા.
ભાઈ તમે લાકડા જોતો રહો. હા હા લાકડા તમારે જોતા જ થાય છે. નાખી દો અહીંયા. કેટલા છે તમારે જેટલા દેવા એટલા. ઉભા રહેજો. આજે બેન બીજી વાર લાકડા લઈને આવો તો મને જ દેજો, બીજા કોઈ ના દેતા. હાલો આપણે આને ખાઈ લઈએ. આ તો 100 રૂપિયા આવી ગયા તો હવે રાંધીને આપણે ખાવું. અને હવે મારી જિંદગીમાં પહેલાં તો કાંઈ નહોતું. તે ભાઈ મળી ગયો ને હવે કાંઈ કેમ થાય છે કે જિંદગી સારી થઈ ગઈ પહેલાં કરતાં. હવે ભાઈ હવે આપણે રાંધીને ત્યારે ખાઈ લઈએ અને હાલમાં આજ તને હે ને સારું રાંધીને ખવડાવું. અમે નાગરાજને મેં મોકલો છે આવી ખુશ છે કે હાલો મિત્રો, તમને આવા નવા વિડીયો ગમતા હોય તો લાઈક છે ને કમેન્ટ કરી દેજો. અને તમને આ વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. અને આનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. નવા નવા વિડીયો જોતા રહેજો અને લાઈક શેર કરતા રહેજો. કાલ બીજો ભાગ જોવો હોય તો લાઈક શેર ને કરી દેજો, કોમેન્ટ કરી દેજો. બીજો ભાગ કાલ આવશે.